ઝોન 1 ડીસીપી જગદીશ ચાવડા સહિત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। સાથે પેરામિલિટરી ફોર્સ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આવતીકાલે મતદાન થવાનું છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા થાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અને તેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફતેગંજ અને નવાયાર્ડ વિસ્તારમાં આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ઝોન 1 ડીસીપી જગદીશ ચાવડાની આગેવાનીમાં આ ફૂટ પેટ્રોલિંગ થયું કે જેમાં પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતના સામાન્ય ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે CISF અને લોકલ પોલીસ જે છે એનું સંયુક્ત જે છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આપ બધા જાણો છો આવતીકાલે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। તમામ નિર્ભય રીતે સારી રીતે મતદાન કરી શકે। સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે બૂથ અને વિસ્તાર છે એનું અત્યારે એ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે। વડોદરાવાસીઓ મોટા પ્રમાણમાં મતદાન કરે એવી આશા રાખીએ।